દાનવીર ભિક્ષુક. ભિક્ષુકને સમાજ સેવાની પ્રવૃત્તિ માટે એવોર્ડ. હીરો લિટરસી એવોર્ડ માટે ભિક્ષુકની પસંદગી. શરીર પર સફેદ ગોદડીનું વસ્ત્ર, માથે ટોપી, વધેલી દાઢી. ચાલવા માટે લેવો પડે છે ગોળીનો સહારો. નામ છે ખીમજી પ્રજાપતિ. તેઓ મહેસાણાના રસ્તા ઉપર બે હાથ જોડી લોકો પાસે ભિક્ષા માંગે છે. કેટલાક લોકો આ ભિક્ષુકને ભિક્ષા આપવાનું ચૂકતા નથી, તો કેટલાક લોકો માથું ધોણાવી ભિક્ષુકને ભિક્ષા આપવાની ના કહી દે છે. પરંતુ તમને જાણીને નવાઈ થશે, આ ભિક્ષુકની પસંદગી હીરો લિટરસી એવોર્ડ માટે થઈ છે, જેમાં તેઓને મળશે 1 લાખ રૂપિયા. ભારતભરમાંથી માત્ર 5 વ્યક્તિઓની જ આ એવોર્ડ માટે પસંદગી થઈ છે, જેમાંના આ ભિક્ષુક એક છે. આ નોમિનેશન લિટરસી હીરો એવોર્ડ માટેનું છે, જે આ એવોર્ડ રોટરી ઇન્ડિયા આપે છે, જેમાં લિટરસી એટલે સાક્ષરતા માટે જે ઇન્ડિયામાં ટોપ 5 લોકો એના એવોર્ડ આપવામાં આવે છે. તો મહેસાણા રોટરી ક્લબ દ્વારા ખીમજી કાકાનું એવોર્ડ નોમિનેશન માટે ભરેલું અને તે નોમિનેટ થઈને અને કાકાને એવોર્ડ મળવા જઈ રહ્યો છે. હવે તમને એ જણાવીએ કે એક ભિક્ષુકની પસંદગી એવોર્ડ માટે કેમ થઈ. ગોદડીવાળા બાપુ તરીકે ઓળખાતા આ ભિક્ષુક પોતાના માટે ભિક્ષા નથી માંગતા. તેઓને રૂપિયાની કોઈ જ લાલચ નથી, પરંતુ ભિક્ષામાંથી જે રૂપિયા આવે છે તેનું તેઓ દાન કરી દે છે. ખાસ કરીને ખીમજી પ્રજાપતિનું દિલ દીકરીઓ માટે દરિયો બનીને વહી રહ્યું છે. આ દાનવીર ભિક્ષુકે કેટલીય ગરીબ દીકરીઓનું કન્યાદાન કર્યું છે. સાથે સાથે શાળામાં ભણતા બાળકોને પુસ્તકો, બેગ, યુનિફોર્મ, અન્ય કપડાં તેમજ સોનાના ઘરેણાં પણ ભેટમાં આપ્યા છે. આ જ કાર્યથી તેઓ ભારતના શ્રેષ્ઠ વ્યક્તિઓમાંના એક બન્યા છે. તો એવોર્ડમાં મળનારા રૂપિયા પણ તેઓ હંમેશની જેમ દાન કરી દેશે. એ લાખ રૂપિયા જે મને આવશે એ હું આ વિદ્યાર્થીઓને ભણાવવામાં એમને ચોપડા, નોટબુકો, દફતરો આવા બધા વ્યવસ્થિત એમના યુનિફોર્મ એ પણ એ પૈસામાંથી હું લઈને આ વિદ્યાર્થીઓને અર્પણ કરીશ. એટલું જ નહીં, તેમને હવાઈ સફર કરવાનો મોકો પણ મળ્યો છે. મહેસાણાના રોટરી ક્લબના સેક્રેટરી સાથે તેઓ તેમનો મૂળ પહેરવેશ નહીં બદલવાની અને રસ્તા ઉપર ઊંઘવાની શરતે હવાઈ માર્ગે ચેન્નઈ ગયા છે. આ ભિક્ષુકની પ્રાર્થનામાં પણ નિસ્વાર્થ છલકતો જોવા મળે છે. તેઓ મંદિરે માથું ટેકવી ચેન્નઈ જવા રવાના થયા, ત્યારે તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે તેમની પાસે અઢળક રૂપિયા આવે અને તે રૂપિયા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચી નાખે. ભિક્ષુક હોવા છતાં અમીરગીરી ધરાવતા આ વ્યક્તિએ એટલે જ સમાજ અને અન્ય દાનવીરો માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મનીષ મિસ્ત્રી, TV9, મહેસાણા.